हाँ सर बताइए। पहले से के चले? हाँ हाँ शुरुआत से बता दीजिए। अच्छा, माરું નામ સૂર્યકાંત ગોવિંદભાઈ પટેલ, અંત્રોલી, તાલુકો પલસાણા, જિલ્લા સુરત. હું પોતે ખેડૂત છું અને 1971થી ખેતી કરું છું. શરૂઆતમાં મેં 1972માં ઇન્ટરનેશનલ લીધું હતું. તે વેચીને પછી મેં કિર્લોસ્કર લીધું હતું 74માં, અને ત્યાર પછી 2002માં જોન ડીયર લીધું હતું, અને એ કાઢીને હવે 2026માં મેં કૂપર લીધું છે. કૂપર ટ્રેક્ટરનો રિવ્યૂ હું 1 વર્ષથી જોતો હતો, નવી ટેકનોલોજીને એના હિસાબે 5310 જે 55 હોર્સ પાવરનું છે એના કરતાં એ આમાં તાકાત વધુ છે. મેં આ ટ્રેક્ટર પર પલટી પ્લાવ, સીઝર પ્લાવ, રોતરી 6 ફૂટની, કલ્ટિવેટર 11 ફૂટનો બધા સાધનો ચલાવ્યા છે. ડીઝલની એવરેજે કાઢી છે, જોન ડીયર કરતાં મને સારી લાગી. એ રીતે હું આ ટ્રેક્ટરના વખાણ કરું છું, મારી ભાષામાં કહે તો. ને આ બધો મારો પોતાનો જાત અનુભવ છે. ડ્રાઈવરનાથી એ કર્યું નથી, મેં મારી જાતે જ ચલાવીને આ બધું કાઢ્યું છે. બોલ. ये जो जॉइंडर था वो 60 HP था, 55 का, 55 का, 55 का था, और ये 50 HP है। तो 50 दोनों में हाँ। क्या अंतर समझ में आया आपको? वो खेड़ में बहुत अच्छा रहता है। ये अच्छा है? हाँ, ये उससे अच्छा है, क्या जॉन डीयर से अच्छा रहता है। अच्छा, क्या सर अच्छा लगा? डीजल हाँ। में क्या है, शाम तक समझो 8-10 घंटा काम करे तो 7 से 8 लीटर तक का डीजल कम रहता है, और काम उतना ही होता है। ना पहले तो यही फ़र्क है उसका। ताकत? और ताकत में तो पूछने का ही नहीं, कि 75 जैसा ताकत लगता है, क्योंकि मेरे पास पहले गांव में जो 75 का किर्लोस्कर था वो भी चलाया था, तो उस